કિંજલ એક વખત તી મને ક્વેશ્ચન આન્સર કર્યા હતા ને આજ મારો વારો રેડી હા પાક્કો ને ચલો તો સ્ટાર્ટ તારા શોખ શું છે મારે એક જ બે શોખ એક કપડાનો અને એક ધોવાનો કપડાં ધોવાના નવા નવા કપડાં પહેરવાના લાવવાના અને ફરવાનો શોખ ફરવાનું તારા આખા ફેમિલીમાં ફેવરેટ કોણ ત્યાં આણંદમાં મારા દાદા હતા દાદા સેકન્ડ નંબરમાં મારા પપ્પા એટલે બીજા બધા તો મજૂરી ખોટી જ કરી ને એટલે એવું નહીં મારી મમ્મી જોશે પછી એમ કહેશે મને નાખી પણ આ તો ફેવરેટની વાત થઈ જેમ કે આપણે જમવામાં ફેવરેટ ને તો છુપાવ શું નહીં એવી રીતના પહેલા મારા દાદા હતા સેકન્ડ નંબરમાં મારા પપ્પા પછી મારા મમ્મી પછી વિંધ્યા અને શુભમ શુભમ છેલ્લે શુભમ પહેલો તને ખાવાનું શું ભાવે સૌથી સારામાં સારું એટલે પંજાબીમાં કાઠિયાવાડી તારી ફેવરેટ ડિશ કાઠિયાવાડી કાઠિયાવાડીમાં કઈ સબ્જી કઈ સબ્જીમાં તો રીંગણનું ભરથું અને વઘારેલો રોટલો મારી ફેવરેટ મને વઘારેલો રોટલો બહુ જ ભાવે વઘારેલો રોટલો એ તો તું જારણ તારે જઈએ અમારે બહુ તકલીફ થાય મને પંજાબી ભાવે એના કાઠિયાવાડી એટલે હોટલમાં એવોઇડ જ કરીએ અમે જવાનું કાં તો જઈએ ને એટલે કાં તો મારું મોઢું ચડેલું હોય કાં તો હિરેનનું ચડેલું હોય કારણ કે એમના પંજાબી ખાવા હોય સબ્જી રોટી ઘેરે ખાતા જ હોય એટલે મને વઘારેલો રોટલો ભાવે તો રોટલો એ ઘેર બનાવી કાંઈ વઘારેલો તો સબ્જી રોટી ઘેર બનતું જ હોય તો ભાઈ હોટલમાં જાવ છો શું કરો તો હવે નહીં જવાનું કશો વાંધો અમે મસાલા ઢોસા જ ખાવા જઈએ બાકી આવે તે પરમાનન્ટ હોટલમાં તો કોઈ દિવસ નહીં જતા બહુ ખાસ નહીં જતા રેર કેસ બધું બનાવત છે એટલું સારું ભાઈ હોટલ જેવું તારીફ કરવી પડે યુટ્યુબને લઈને તારું શું કહેવું છે નેક્સ્ટ 1-2 વર્ષમાં તું ક્યાં જોઈ રહી છે પોતાની જાતને યુટ્યુબને લઈને તો બહુ સપના બહુ મોટા મોટા છે મારા જોઈએ હવે આપણી ઓડિયન્સ આપણને ક્યાં સુધી પહોંચાડે છે મારા વ્યુઅર ક્યાં સુધી જાય છે જશે 1 મિલિયન ઘી શક્કર તમારા મોઢામાં ઓછું વિચારવાનું જ નહીં 10 મિલિયન કહી દેવું પહોંચાશે મહેનત કરીએ છીએ સ્ટાર્ટ કરી એ વખત તો કોઈ ગણતરી નથી સ્ટાર્ટ કરે ને ત્યાં તો આમ 50-60 વ્યૂ આવે ને તો મને તેવું થાય હા આટલા બધા વ્યૂ આવી ગયા અમારા તારું સપનું શું છે જે તારે પૂરું કરવું હોય સપનું કેવું કહીએ સ્કોર્પિયો લાવીએ સ્કોર્પિયો લાવી છે અને એક મસ્ત ઘર હોય અત્યારે મસ્ત જ છે પણ આ તો બંગલો બંગલો લેવો થશે 2 મિનિટમાં આવું જેની એવી તારા લાઈફની બહુ સારી મુમેન્ટ મસ્ત આમ મજા આવી જઈ હોય એ દિવસ કે સૌથી સારી મુમેન્ટ જે દિવસે મેં ફર્સ્ટ ટાઈમ બનીને જોયો તો ડૉક્ટર ઊંચો કરીને બતાવ્યા બનીને ઓટીમાં મેં કીધું મારું કંઈક કહેશે ચાલશે હેડ અને સૌથી ખરાબ મારા દાદાને જ્યારે કેન્સર ડિક્લેર છે 14 ફેબ્રુઆરી એ દિવસ કાઢવો બહુ મુશ્કેલ તાર ફેવરેટ એક્ટર મારે ખરા ને કોઈ નવું મૂવી આવવાનું જો ગમી જાય ને તો બદલાતા રહે એવું કોઈ એ નહીં તો ફેવરેટ મૂવી ફેવરેટ મૂવી મૂવી બહુ ખાસ જોતી નહીં એવું તો મારું ફેવરેટ મૂવી તો એવું તો મારું કોઈ નહીં બે હા મેં 2 થી 3
બે વસ્તુ જે મારામાં ગમતી હોય ના ગમતી હોય. ના ગમતી હોય એવી ના ગમતી એવી તો એક તો નાની નાની વાતમાં તરત રિએક્ટ કરી દેવાનું, ગુસ્સે થઈ જવાનું. એ તો નાખવું પડે છે, એમાં કશું નહીં થયું. અને બીજી એક કોઈ બી આજે જ્યારે જેમ કે આજે આપણે નવા કપડાં લાવ્યા ને તો એને ભેગા નહીં કરવાના કે હા કે એવા કંઈ ફંક્શન આવશે ક્યાંક જવાશે પહેરવાના, સવારથી પહેરી દેવાના. એ તો મૂકીને થોડી ડબલ થવાના. શું કહેવું? હા પણ કઈ રોજ રોજ તો નવા ના પહેરાય ને, એ વસ્તુ નહીં ગમતી. ટાટ માટ થઈને ફરવા. પણ મને નહીં ગમતી. આ બે વસ્તુ ગમતી. ગમતી જેમ કે બધાના ઘરમાં કેવું હોય, જેન્ટ્સના ખાવામાં બહુ કંટાળા હોય કે છે આના આ નહીં ભાવતું એટલે આ બનાવવાનું. હિરેનને એવું થાય જે આપો એ ખાઈ. સબ બંદર કા વેપાર. બીજું એટલે એ વસ્તુ સારી કહેવાય. ખાલી કારેલા નહીં ભાવતા, બાકી બધું ભાવે. બીજું હા નહીં ગમતી એમાં એક વસ્તુ રહી ગયું તો શું કહેવાય, અમે એવું કહીએ ને હિરેનને તો હિરેન ચલો ને આપણે અહીંયા જ ફરવા જઈએ, કાં તો બની આવીએ કે પપ્પા ક્રિકેટ રમાડો તો હિરેનને થાક લાગે ને એવું થાય. અને જો કુણાલભાઈનો ફોન આવે ને તો પપ્પા બહાર આવે છે એટલે હિરેન તરત દોડીને બહાર. એમાં એમને થાક નહીં લાગે. ગમતીમાં એક બીજું રહી ગયું. ગમતીમાં ગમતીમાં એ કે બર્થડે એમનો હોય કે કંઈ બી હોય સરપ્રાઈઝ હિરેન જ બનાવો. હું એમને નહીં એવું હમણાં જ થયું હતું. હિરેનની બર્થડે હતી, અમે કેક લેવા જતા હતા હું બની, અને એ દિવસે હિરેન દુકાનેથી વહેલા આવી ગયા હતા. તો હિરેન કે મારા બર્થડેમાં કંઈ નહીં કરી એમ કરીને જાતે બહાર ગયા. તો મને એવું કંઈક લેવા ગયા છે તે એમના જ બર્થડેમાં એ મારા માટે ડ્રેસ લઈને આવ્યા હતા. કપડા વધારે ગમે એટલે મને કપડાનો બહુ જ એટલે બહુ શોખ છે. બર્થડે મારો હોય તો તારો શું ફરક? સરપ્રાઈઝ મારા માટે જ આવે. તો ગર્વ અનુભવવો પડે એમાં. હા તો કેમ ના પાડે? ઝંડો લઈને ફર. બસ હવે બહાર. વરસાદ ઓછો થાય. કિંજલ, અહીંયા આપણી ફેમિલીમાં તારું બોન્ડિંગ કોના જોડે સારું છે? સારામાં સારું સારામાં સારું બોન્ડિંગ એક તો પપ્પા જોડે અને એક નિકી દીદી જોડે સારામાં સારું. પણ એ જતા રહે USA. અને બીજું ચંદ્રિકભાઈ કઈ જોડે? જ્યારે તું આવી મેરેજ કરી તો આમ કેવું લાગતું હતું? આપણે તો પાલડી ને બધું કેવો એક્સપિરિયન્સ રહ્યો તારો? પહેલાં તો હું મેરેજ કરીને આવી તો પહેલાં તો મને મારો પ્રશ્ન મગજમાં એ છે તો મને કશું જ આવડતું. ચા જમવાની વાત તો દૂર રહી, મને ચા બનાવતા નહોતું આવડતું. એટલે પહેલાં તો એ જ બીક હોય કે સારું કોઈક આવીને કહેશે કે હા ચાલ ચા બનાવું તો બનાવીશું. પણ જો કે એવું નહોતું. બહુ સપોર્ટિવ ફેમિલી છે અમારી. નિકી દીદી અહીંયા હતા એ વખતે, એટલે એ સવારે ઉઠીને ટિફિન બનાવે હિરેનનું અને પપ્પાનું. એટલે એ ટાઈમે જોડે ઊભું રહેવાનું, જોઈ લેવાનું, બીજી વાર ટ્રાય કરી લેવાનું. પહેલાં તો એવું બી થતું પહેલી વાર ટ્રાય કરું કંઈ વસ્તુનું, મને તો હજુ દૂધીનું શાક યાદ છે. જ્યારે હું ખાઉં ને નહીં એ વખતે હિરેનની ફેક્ટરી જતા હતા પપ્પા જોડે. તો જ્યારે હું દૂધીનું શાક ફર્સ્ટ ટાઈમ બનાવીને ત્યારે મેં ખાધું ને બપોરે, ત્યારે મને ખબર પડી એકદમ ખારું, બહુ જ મીઠું હતું અંદર. તો પપ્પાનો ના ફોન આવ્યો કશું જ નહીં. પછી મેં સાંજે પપ્પાને આવીને કીધું કે પપ્પા આ દૂધીનું શાકમાં તો બહુ મીઠું હતું. તો કે હા ચાલે ચાલે. બાકી હું મારા પપ્પાની વાત કરું તો આ જ વસ્તુ આણંદમાં થઈ હોય તો મારા પપ્પા તો આમથી આમ બધું યુદ્ધ ચાલુ થઈ જાય. એનો મતલબ એને ખાવાની ખબર નહીં પડતી. એવું નહીં, પણ એવું ના હોય. ખાવાની ખબર નહીં પડતી હું એવું નહીં કહેતી, પણ એટલું સપોર્ટ કરે કે ના વાંધો નહીં, એ નાની છે હજુ, એનાથી નહીં આવડતો, શીખશે. અત્યારે તો બહુ મસ્ત બનાવ્યું હતું ને. અત્યારે તો ખાઈ ગયું, હવે ગમે પણ એ વખતે બીજું શું કિંજી, તને ખબર હે પહેલી ગિફ્ટ મેં તને શું આપી હતી?
બહુ જ સારી રીતે ખબર એ પાછી. શું આપી દીધું ખરેખર યાદ છે? હા, એ તો કઈ રીતના ભૂલાય યાર. હિરેનની પહેલી ગિફ્ટ હતી બ્રેસલેટ અને રિંગ હતી. હવે બરોબર ખરું. બ્રેસલેટ ને રિંગ યાદ તો છે હો તમે. કઈ રીતના ભૂલાય? કારણ કે હિરેને કેવું કર્યું હતું ખબર? મને જોઈને તો ખબર પડી જ જાય. પણ એવું તે અમારે સગાઈ નહોતી થઈ, ખાલી ચાંદલો. ફિક્સ જેવું જ હતું મતલબ. હા ફિક્સ હતું પણ સગાઈ નથી થઈ, ખાલી શ્રીફળ રૂપિયા ને એવું જ આપ્યું હતું. એટલે હિરેનને એવી બીક હતી, મૂળ તો મહેસાણા નાના. એટલે હિરેનને એવી કે એક્સપેન્સિવ ગિફ્ટ આપે અને તૂટી ગયું તો ગિફ્ટ માંગવી કેમ નહીં પાછી. એટલે એમણે બહુ જો નક્કી થયા વગર તો ના કરે. એ તો ખરી વાત છે. એટલે મેં થઈ ગયું યાર, નાના હતા થઈ ગયું છોડ ને. નાના ક્યારે સગાઈ કરવાની ઉંમરે નાના કઈ મન તો બાલી ઉંમરમાં પરણાઈ દીધો મારા પપ્પાએ. 2 મિનિટ. કેટલી ઉંમર હતી? છોડ જા દે બધું. ના 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 કહો કેટલી ઉંમર હતી તમારી એ વખતે જ્યારે તમારી સગાઈ થઈ ત્યારે? 22. મારી ઉંમર સગાઈ થઈ ત્યારે કેટલી હતી? 19. તો બાલી ઉંમરમાં એમને મેરેજ કરે કે મારા મેરેજ કરે મારા પપ્પાએ? તો તારા પપ્પાને જોવાનું હોય. બહુ બાજતી હતી હો પેલા. બહુ ઝઘડા થતા. કેવું થાય ખબર? હિરેન ત્યારે તો કેમેરામાં જતા હતા ને પહેલા તો. ત્યારે સવારે 7 વાગ્યાના જતા રહે, કારણ કે ફેક્ટરી રહે. સવારે 7 વાગ્યાના જતા રહે, રાત્રે 9 વાગ્યા આવી. મારે એક જ ઝઘડો આવ્યો કે મને ફરવા કેમ નહીં લઈ જતા. તો મેં કેમ એટલે રાત્રે ઝઘડતા 1 વાગે 2 વાગે એટલે હિરેન શું કરશે ખબર? બેસી જશે. બોલ ચાલ 2 વાગી ગયા છે ને ઝઘડો જ કરો છે ને 2 3 4 5 6 7 5 કલાક વાગે તું ઝઘડી રહે નહીં ઊંઘી માર. પહેલા બહુ ઝઘડો મજા આવતી હતી ને. અત્યારે સેમ વસ્તુ મારા ભાઈમાં ભાગે છે. એ લોકો બહુ ઝઘડો પણ એ લોકોની એજ અમાર જેટલી અત્યારે હા એ ઉંમરના હિસાબે. કેવો રહ્યો રેપિડ ફાયર? મજા આવી? તે સરપ્રાઈઝ આલી, મેં સરપ્રાઈઝ આલી. સારી એકદમ ચલો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ગમે તો શેર કરજો. બ્લોગ સારો લાગે તો આજે હું બોલ્યો.